દાખલો બહુ જ કન્ફ્યુઝિંગ છે, શાંતિથી એક એક લાઈન વાંચવી પડશે કે 60 વિદ્યાર્થીઓનો વર્ગ છે, એમાં વાર્ષિક રમોત્સવમાં ભાગ લેનાર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. આ કોણ છે ભાઈ? ભાગ લેનારા જે છે કોણ? છોકરા અને છોકરીઓ. તો આપણે જે છે અહીંયા બોય અને ગર્લ્સ લખીશું. આ લોકો ભાગ લે છે. સાથે લખ્યું છે કે ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા કરતાં 5 વધારે છે. જો રમોત્સવમાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 15 હોય તો વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી? આપણને શું કીધું? ભાગ લેનાર છોકરાઓ. અને આપણે બોયઝ જે છે 3 છે ને, 3:2 નો રેશિયો છે, પણ 3 તો આપણને વેલ્યુ આપી દીધી છે 15. તો 3 કેટલા ગણા છે? તો જે છે 15 કેટલા ગણા છે? 3 ના 5 ગણા છે. તો છોકરીઓ જે ભાગ લે છે એ પણ 5 ગણી થઈ જશે. એટલે ભાગ લેનાર છોકરીઓ કેટલી થઈ ગઈ? 10. તો ટોટલ ભાગ લેનાર છોકરાઓ જે છે, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થયા? 25 થયા ને. આપણે તો કીધું છે કે ટોટલ વિદ્યાર્થીઓ 60 છે, તો 60 માંથી 25 કાઢીએ આપણે, તો એનો મતલબ કે 35 લોકો એવા છે કે જે ભાગ નથી લેતા. હવે એમાં પણ આપણને કિંમતો આપી છે. શું કિંમતો આપી છે? કે ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા ભાગ લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 5 વધારે છે. આનો શું મતલબ થાય? કે અહીંયા આપણને ટોટલ કિંમત 35 આપી દીધેલી છે. 35 નો 5 જે છે એક બાજુ આપણે કાઢી નાખીએ તો આપણો જે છે શું આવે છે? અહીંયા 30 આવે ને. તો એનો મતલબ શું થાય? કે અહીંયા જેટલા લોકો છોકરીઓ ભાગ લે છે એના કરતાં જે છે છોકરાઓની સંખ્યા કરતાં જે છે છોકરીઓ 5 વધારે છે. તો પહેલા તો 30 જે છે એના 15 ભાગ પડે. સિમ્પલ છે ને, 30 ના 15 ભાગ પડે તો છોકરીઓ કેટલી હશે? 20 હશે. છોકરીઓ કેટલી હશે? 20 હશે. છોકરાઓ કેટલા હશે? 15 હશે. તો 15 ને 5 20 થઈ ગયા ને. તો અહીંયાથી આપણે શું શોધવાનું છે? છોકરીઓની સંખ્યા કેટલી છે. તો જુઓ, અહીંયા જે ભાગ લે છે છોકરીઓ 10 છે, અહીંયા ભાગ ના લે એ છોકરીઓની સંખ્યા 20 છે. તો ટોટલ જે છે છોકરીઓ જે છે 20 ને 10 જે છે 30 થઈ જશે. કેટલી? તો છોકરીઓની સંખ્યા જે છે ટોટલ 30 થઈ જશે. તો કોમન સેન્સથી કરી શકાય, આમાં ઇક્વેશનો બનાવવાની જરૂર નથી.